આપણા અરવલ્લી જિલ્લાની અંદર આપણી કુલ 7-8 તાલુકા છે. એની અંદર તાલુકાઓની અંદર દરેક તાલુકા દીઠ અને જિલ્લા આપણું મુખ્ય કેન્દ્ર મોડાસાની અંદર જે કોર્ટો છે એની અંદર કુલ કેસોની સંખ્યા આપણી 9,000ની છે ક્રિમિનલ કેસો અને 2,000 સિવિલ કેસો છે. એમાંથી લગભગ 4,000 કેસો આઈડેન્ટિફાઈ કરીને લોક અદાલતમાં મૂકવામાં આવેલા અને અત્યારે પ્રાથમિક તબક્કાનું પરિણામ જે આવી રહ્યું છે એ જોઈએ તો લગભગ 1,000 જેવા કેસ ફેસલ થયા છે. એ ઉપરાંત બેંકો, જીબી, અન્ય સંસ્થાઓ, સહકારી સંસ્થાઓના પ્રી લિટિગેશન એ પણ મૂકવામાં આવે છે અને એ આશરે 21,000 જેવા મૂકવામાં આવ્યા છે. અત્યારે એનું નેગોશિએશન ચાલે છે અને મને એમ લાગે છે કે આ રકમ જેટલા આંકડા મૂક્યા છે એના 10% પણ જો ફેસલ થાય તો ઘણું સારું કહેવાય. અત્યારે ધસારો આપણા મોડાસાના કોર્ટમાં ખૂબ જોવા મળી રહ્યો છે અને સારી રીતે નેગોશિએશન ચાલુ છે.